વાવ થરાદ જિલ્લાના થરાદ સેશન કોર્ટે વાવના દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે ફરિયાદી દ્વારા ગુનામાં સંડોવાયેલા દર્શાવેલા અન્ય 4 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે અને ફરિયાદીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ આર.ડી. જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોક્સો સ્પેશિયલ કોર્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલેલા પોક્સો સ્પેશિયલ કેસ 41/2022માં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપવામાં આવ્યો છે. મુખ્ય આરોપીને પોક્સોની વિવિધ કલમો હેઠળ આ સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે વાવ તાલુકાના એક અંતરિયાળ ગામમાંથી એક યુવતીનું અપહરણ કરી તેને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે માવસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે આ કામના ફરિયાદીએ પાછળથી એક અરજી આપી હતી, જેમાં મુખ્ય આરોપી સિવાય અન્ય 4 આરોપીઓએ પણ ગુનામાં ભાગ ભજવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે અરજીની તપાસ કરીને 4 વ્યક્તિઓને પણ આરોપી તરીકે દર્શાવ્યા હતા. આજે કોર્ટ કેસની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે આ 4 આરોપીઓને નિર્દોષ ઠેરવી મુક્ત કર્યા છે. આ સાથે જ કોર્ટે ફરિયાદીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે જો ફરિયાદી આ 3 લાખ રૂપિયાનો દંડ નહીં ભરે તો નિર્દોષ છૂટેલા પ્રત્યેક આરોપીને 75,000 રૂપિયા ફાળવણી કરી આપવામાં આવે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે એક વાવ તાલુકાના અંતરિયાળ ગામની અંદર ભોગ બનનારને આરોપી લલચાવી ફોસલાવી જાહેર કર્મો કરવાના ઈરાદે એને ભગાડી ગયેલો હતો અને તે અંગેની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશનમાં થયેલી. ફરિયાદના અંતે એની તપાસ કરવામાં આવી અને તપાસ થયા બાદ એનું ચાર્જશીટ પોક્સો સ્પેશિયલ કોર્ટ એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં મૂકવામાં આવેલો હતો. જે અંગેનો પોક્સો સ્પેશિયલ કેસ 41/2022 આજરોજ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને પોક્સોની વિવિધ સેક્શનોમાં 20 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે. વધુ આ કેસમાં એક વિગત એવી છે કે આ કામનો જે ફરિયાદી છે એ ફરિયાદીએ પાછળથી એક આ મેઇન આરોપી સિવાય બીજા 4 આરોપીઓને પણ ભાગ ભજવો છે એવી અરજી પાછળથી આપવામાં આવેલી હતી અને પોલીસે અને એ અરજીની તપાસ કરીને એ 4 આરોપીઓને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા. પરંતુ આજરોજ એ કેસ ચાલી જતાં આ નામદાર કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે અને ફરિયાદીને 3 લાખનો દંડ ફરમાવેલો છે. અને એ 3 લાખના દંડની જો ભરે તો દરેક જે નિર્દોષ છૂટેલા આરોપીઓને પ્રત્યેકને 75,000 રૂપિયા ફાળવી આપવા માટેનો હુકમ કરેલો છે.